શ્રદ્ધાની વ્યાખ્યા શું? આ તુલસીને જે શ્રદ્ધા પ્રગટ, શિવજીના ઘરમાં શ્રદ્ધા ત્યાં આવીને પરણ્યા. આ શ્રદ્ધા એટલે શું? ગીતા તો 3 પ્રકારની શ્રદ્ધાની વાત કરે છે. ત્રિવિધા ભવતી શ્રદ્ધા. તુલસીદાસજી સાત્વિક શ્રદ્ધાને પ્રધાનતા આપે છે. શ્રદ્ધાની વ્યાખ્યા શું? સ્વામી રામ સુખદાસજીએ બહુ સરસ વ્યાખ્યા. શ્રદ્ધામાં ગળે ઉતરી જાય. આટલા વસ્તુમાં વિશ્વાસ રાખવો એનું નામ શ્રદ્ધા. સ્વામી રામ સુખદાસજી વાક્યો એના મને ગમે છે એટલે વહેંચું છું. મકરંદભાઈ કહી ગયા છે, ગમતાનો કરીએ ગુલાલ. આપણને જે ગમ્યું હોય, આપણને જે મળ્યું હોય એને 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 એનો ગુલાલ કરવો. પાંચ વસ્તુ મારા યુવાન ભાઈ બહેનો, આ 5 વસ્તુમાં વિશ્વાસ રાખવો એનું નામ શ્રદ્ધા. આમ તો શંકરાચાર્ય ભગવાનની સાથે ચર્ચામાં પ્રશ્નોત્તરીમાં શ્રદ્ધા કેમ, ત્યારે આ વાત આવી છે, પણ થોડા ફેરફાર સાથે. સ્વામી રામ સુખદાસજીનું જે ભાષ્ય છે એ મને બહુ ગમ્યું છે. 5 વસ્તુ. 1, વેદ. સનાતન ધર્મનું આખરી શિખર ભગવાન વેદ. એક મોટો વડલો હોય સાહેબ, એને કેટલી વડવાઈઓ નીકળે, અને કાલાંતરે વડીઓ એક વડવાઈ એક વડલા જેવી થઈ જાય, અને વડલાનું મૂળ શું છે એ આપણને ખબર ન પડે. એવો ઘેઘૂર કોઈ કબીરવાડ, કોઈ શાંતિ નિકેતનનું બનિયાન ટ્રી, અથવા તો મારા પ્રયાગનો અક્ષય વટ, અથવા તો કૈલાસનો વિશ્વાસ વટ જે ભગવાન શિવજી જ્યાં બેસે, અથવા તો કાગભૂસુંડીના નીલગિરી પર્વત ઉપર જે વટની નીચે બેસીને કથા. આ બધા ઘેઘૂર વટ. વડ એટલે વડેરો, એનાથી મોટો કોઈ નહીં, એનાથી કોઈ આગળ નહીં. વેદ વટ વૃક્ષ છે, એની શાખાઓ ઘણી છે પછી, અને પછી ઘણા લોકો શાખાને જ મૂળ માનીને બેસી જાય કે અમે જ મૂળ છીએ. એ ભ્રમ છે. રામાયણમાં 4 શબ્દોથી ઘણા માણસ સમાજમાં શોક ફેલાવે છે. વાતમાં એવી વાત નબળી કરે કે બીજા ઢીલો જ થઈ જાય. શોક. અમારે એક ભાઈ છે જુવાન, એને એનું નામ આપ્યું શોકોત્સવ. ઘણા માણસો શોકનો જ ઉત્સવ કરતા, નબળું જ બહુ ફલાણા ભાઈ કઈ નથી, આપણને હાવ ઢીલા શોકોત્સવ જ મનાવતા. શું ઘણા માણસો વાતમાં આ બધા રામાયણના શબ્દો છે. વાત શોકોત્સવ રામાયણનો શબ્દ નથી, એ તો જયદેવનો છે. એને અમારા અમદાવાદ વાળો જયદેવ છે ને કે શોકોત્સવ. હું કે પૂછું કે અત્યારે શું ચાલે, કે શોકોત્સવ ચાલે. આના બેસણામાં જવું, નાના બેસણામાં જવું, નાના બેસણા, એટલે શોકોત્સવ ચાલે. શોક. બીજું સંદેહ. લોકોને વારંવાર સંદેહ કરે છે. લોકો જ્યાં જોઈએ ત્યાં બધામાં સંદેહ. ત્રીજું મોહ, અને ચોથું ભ્રમ. આ 4 વસ્તુ, શોક, મોહ, સંદેહ અને ભ્રમ, આ મને ને તમને આપણી ગાડીને પાટે નથી રહેવા દેતા. વારંવાર ભગવત કથાનું શ્રવણ કરવાથી એતબાર જાગે. તો સ્વામી રામ સુખદાસજી કહે છે વેદ સનાતન ધર્મનું મૂળ તત્વ. બીજું, વેદના જે દર્શનો ઉભા થયા, ક્ષણાંગ, ખટ દર્શન, જેને આપણે શાસ્ત્ર કહીએ છીએ, તો રામ સુખદાસજી કહે વેદ શાસ્ત્ર. ત્રીજું, મહાત્મા. કોઈ પણ મહાત્મા ખાલી વેશ ન હોય તો એ સાધુ છે, કોઈની ટીકા ન કરવી, એ સાધુ છે. આપણે શું લેવા દેવા છે? ઘણા લોકોને કહે ને આ લોકોને કઈ કામ નહીં, આવ નવરાશ ને મફતનું ખાવું. કોઈ મફતનું નથી ખાતું, હવ પોતપોતાનું નસીબ લઈને આવીને ખાય. હવનો પ્રારબ્ધમાં પ્રસાદ લખ્યો છે, એ અહીંયા ખાવા. સૌનો આ નિયમ છે, મફતનું કોઈ નથી ખાતું. આટલામાં વિશ્વાસ રાખો. એક તો વેદમાં, મૂળ તત્વમાં, મૂળ સનાતન ધર્મ,
વડવાયું ઘણી છે અને એનું મૂળ થડ કયું છે એ ભૂલાઈ જાય એવી વડવાઈઓ મજબૂત બને. આપણે ઘણા વડલા જોતા હોય બહુ મજબૂત હોય, એવા સમયે વેદ, શાસ્ત્ર અને ત્રીજો કોઈ મહાત્મા પુરુષ, કોઈ સાધુ સંત, એમાં વિશ્વાસ રાખો. પ્રણામ કરીને જય સિયારામ કરવામાં આપણું શું જાય છે? હું ગાતો રહું છું, સાધુ ભેખને નિંદે એને ધીક છે. આપણે ક્યાં ક્યાં એની સાથે જીવન કાઢવું છે, એની સાથે જ રહેવું છે, ક્યાં એના ચેલા તો. પણ કોઈ સાધુ છે, તિલક કરીને માળા લઈને ફરે છે, એ જે હોય તે, એના ઉપર આપણે શંકા ન કરવી. વેદ, શાસ્ત્ર, મહાત્મા અને ત્રીજો આપણો બુદ્ધ પુરુષ સદગુરુ, એના ઉપર. અને ચોથો પરમેશ્વર. વેદ, શાસ્ત્ર, મહાત્મા, સદગુરુ અને પરમાત્મા, એના ઉપર પ્રત્યક્ષ પ્રમાણ જે કહેવાય કે આ મારા પ્રત્યક્ષ પ્રમાણ છે મારા વિશ્વાસનું, એ પ્રત્યક્ષ પ્રમાણની જેમ વિશ્વાસ રાખવો, એનું નામ શ્રદ્ધા, એનું નામ શ્રદ્ધા.